જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા જ કુશળ મંગળ હશો એ મારી હૃદયથી શુભકામના છે. હવે કેટલાક લોકો મતલબ ભક્તિ કરતા હોય અથવા પ્રાર્થના કરતા હોય અથવા કોઈ ભગવાન કે દેવી શક્તિ ઉપર વિશ્વાસ રાખતા હોય તો ઘણા ભલે સામે ના કે પણ પાછળથી મજાક કરતા હોય અથવા વાતો કરતા હોય અથવા આપણને ખબર નહીં શું માનતા હોય, અંધશ્રદ્ધાનું પોટલું માનતા હોય. રામ જાણે પ્રભુ જાણે. પણ હું મારા જીવનનો બહુ બધા કિસ્સા છે. હું કહેવા જાઉં ને તો રોજના 10 વિડીયો બને, બરાબર. પણ આ જે મંદિર છે ને, હું એક કિસ્સો કહું. બધાય મારા આજુબાજુવાળાને બધાને ખબર છે, જે મને ઓળખતા હશે એમને ખબર છે. મારી એક્ટિવા જેનો નંબર છે 6350 GJ01 6350, જે મારી એક્ટિવા છે એની વાત કરું. એક સમય હતો, આજથી 4 થી 5 વર્ષ પહેલાંની વાત કરું. મારી એક્ટિવા ગુમ થઈ ગઈ હતી. બહુ નજીક, મતલબ બહુ જાણીતું વ્યક્તિ એક લઈને જતું રહ્યું હતું અને એ જતી રહી. એના પછી મેં બહુ બધા પ્રયાસો કર્યા, પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા, બહુ પ્રયાસો. મતલબ 3 મહિના હું દોડી તો એ એક્ટિવા પાછી મળી નહીં. બહુ કોશિશો કરી તો માણસોએ મતલબ પાછી દીધી નહીં. બહુ બધું પરિણામ એનું કંઈ આવે નહીં. 3 મહિના પછી હારી ફરીને મેં છે ને આજે આ મઢમાં બેઠી છે ને જે એને આંગળી ચીંધી કે ભાઈ માં એક્ટિવા તો ગઈ બાપા, પણ તને ઠીક લાગે તો પાછી લાવી દેજે. પણ મારી મમ્મી એક શબ્દ વાપરે તો કે માં તું બેઠી હોય ને મારા મઢમાં અને અમારી સામે નજર રાખીને બેઠી હોય ને તો એક્ટિવા નહીં, એનું પતરું, એક્ટિવા ભલે તૂટીને ધમ્મ થઈ જાય, એનું પતરું મારા ઘરે પાછું આવવું જોઈએ, બરાબર. અને 3 વર્ષ પછી, 3 વર્ષને કંઈક 4 મહિના પછી થયું એમ કે કારણોવશ એ ગાડીનો મેમો આવ્યો બહાર ગામથી મારા ઘરે અને હું પોલીસ સ્ટેશન ગઈ. અને મને આજ બી યાદ છે, 24 કલાકમાં મારી એક્ટિવા મારા આંગણે ઊભી હતી, બરાબર. તો એટલે એની ઉપર વિશ્વાસ છે અને એના બહુ બધા પરચા જોયા છે. એક સમય હતો હું વકીલને લઈને જતી હતી તો એ કોઈ સાંભળતું નહોતું. ને એક સમય આવ્યો 24 કલાકમાં મારી ગાડી મારા આંગણે ઊભી હતી, બરાબર. એટલે એના પરચાના કિસ્સાઓ અમારા જોડે તો બહુ બધા છે અને એટલે તો અમને વિશ્વાસ છે એની ઉપર. અને હવે તો માની જ લીધું છે કે એ જ્યારે સમય આવશે, સંજોગ બનશે, વેળા બનશે, ત્યારે એ સમયે મારે કે મારા પરિવારને જે જરૂર છે એના યોગ્ય સમયે આપી દેશે. અને સમય વેળાએ એને લાગશે કે અમારી માટે ઠીક નથી તો એ અમારા જોડેથી લઈ લેશે. બસ અમને તો વિશ્વાસ છે કે જે કરે છે એ ઠીક, મજાનું કરે છે. 56 ભોગ ખવડાવે તો એ ખરું, ભૂખે મારે તો એ ખરું, હસાડે તો એ ખરું, ને રવડાવે તો એ ખરું. તો એટલે એની તો બહુ બધી સ્ટોરીઓ છે કે કેમ એ શક્તિ ઉપર અમને વિશ્વાસ છે ને કેમ એ શક્તિને અમે માનીએ છીએ. કે તમને બી આવા પરચા દીધા જ હશે, બરાબર ને. આપણા કુળનો દીવો અને એક જે વારે ચડેલું આપણું દેવું, આ 2 છે ને એ આપણો સાથ ક્યારેય નથી છોડતા. બધા છોડી દે પણ એ આ 2 આપણો સાથ ક્યારેય છોડતા નથી. જય માતાજી.